દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હાલ દિલ્હીના જંતર મંતર પર નીટ પેપર લીક સહિત જેટલી પણ ગવર્મેન્ટની એક્ઝામો છે તેમાં પેપર લીકની ઘટનાઓ બની છે, તેને લઈને હાલ દેશના યુવાનો ખૂબ રોષે ભરાયા છે, નારાજગી દર્શાવી રહ્યા છે। 24 દિવસથી સતત આ આંદોલન ચાલી રહ્યું છે। આપણી સાથે રાજકોટથી દલિત સમાજના આગેવાન ડીડી સોલંકી સાથે તેમના સાથી લોકો છે તે જંતર મંતર પર પહોંચ્યા છે, તેમની સાથે વાતચીત કરીએ। ડીડી, શું કહેશો, આજે તમે દિલ્હી ખાતે પહોંચ્યા છો, નીટ પેપર લીકને લઈને જે યુવાનોનો વિરોધ છે તેના દેશભરમાં ઘેરા પ્રત્યાઘાત છે। ક્યારે દિલ્હી આવવાનું થયું, કેટલા દિવસથી તમે પ્રોટેસ્ટમાં છો ને કઈ રીતે આખો પ્રોટેસ્ટ જોઈ રહ્યા છો? અમે રાજકોટથી 8-10 મિત્રો આવ્યા છીએ। કાલ સવારના આવ્યા છીએ, 2 દિવસથી રોકાણા, હજી 2 દિવસ રોકાશું। અમે તો એક જોવા જ માટે આવ્યા છીએ કે ભાઈ દિલ્હીમાં જંતર મંતરમાં અને જેનજીનું કેવી રીતે આંદોલન છે, કેવા પ્રકારનું આંદોલન છે। તો જબરદસ્ત આંદોલન છે, યુવાનોમાં જોશ છે અને કંઈક સમાજ માટે, દેશ માટે કંઈક કરી નાખવાની ભાવના છે। પણ એક વસ્તુ આપણે જાણવા મળી કે ગુજરાતમાં, બીજા રાજ્યોમાં જે કંઈ જાતિવાદ કે ધર્મને લઈને જે આંદોલન હોય છે એવું અહીં કાંઈ છે નહીં। તમામ લોકો ભારતીય છે, કોઈ મુસ્લિમ હોય, દલિત હોય કે બ્રાહ્મણ સમાજ, કોઈ પણ સમાજનો વ્યક્તિ હોય, એ કોઈ છે જ નહીં, કોઈ જાતિ પૂછતું જ નથી। બ્રાહ્મણ હોય તો જય ભીમ બોલે છે, દલિત હોય તો એ જય શ્રી રામ બોલે છે, તમામ નારા બોલે છે, બધા સાથે મળીને બરોબર આંદોલન કરી રહ્યા છે। અને લોકોની અંદર અત્યારે એક જ છે કે આ વર્ષોથી જે આંદોલન કરી રહ્યા છે એમાં કોઈ પરિણામ મળતા નથી। તો હવે યુવાનોએ આ આંદોલન હાથમાં લીધું છે અને યુવાનો આ દેશમાં ક્રાંતિ લાવશે અને આ જે ક્રાંતિ આ જંતર મંતરથી શરૂ થઈ છે એ દેખાઈ રહ્યું છે। ડીડી, જે માંગ છે કેન્દ્રીય શિક્ષણ મંત્રીના રાજીનામાને લઈને, ને અહીંયા યુવાનો એક વાત પર અડગ છે કે ગમે એટલી બેઠકો ચાલે, મિટિંગો થાય, પણ જ્યાં સુધી રાજીનામું નહીં સ્વીકારવામાં આવે, નહીં લેવામાં આવે, ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે। શું લાગે છે તમને, હવે જે યુવાનો વિફર્યા છે તો એના શું પરિણામો આવી શકે છે? પરિણામમાં તો એવું છે કે કદાચ આજ સાંજ સુધીમાં કે કાલે રવિવાર સુધીમાં 100% પરિણામ આવશે એવું દેખાઈ રહ્યું છે। માહોલ એવો દેખાઈ રહ્યો સોશિયલ મીડિયામાં અને જમીની લેવલ ઉપર। પણ આ યુવાનો જે જેનસી જે કહેવાય છે, આ યુવાનો કોઈના બાપનું માનવાના નથી। આ લોકો બધી તૈયારી સાથે, કદાચ એ લોકોને 1 વર્ષ સુધી બેસવું પડે તો એ બેસવા માટે તૈયાર છે। અમે તો 2 દિવસથી જોઈએ છીએ, જેટલા લોકો દિવસે નથી આવતા એટલા લોકો રાતે આવે છે અને દરેક વર્ગના લોકો આવે છે। બરાબર, 2 વર્ષનું બાળક હોય કે 70 વર્ષના મોટા સિટીઝન કોઈ વ્યક્તિ હોય, તમામ યુવાનોમાં સ્ત્રીઓ, યુવતીઓ વધારે આવે છે અને તમામ લોકો જોઈએ છીએ આપણે બધા શિક્ષિત છે, બરાબર, કદાચ 5-10% અશિક્ષિત છે, પણ શિક્ષિત યુવાનો બધા આવે છે અને જબરદસ્ત પોસ્ટર લઈને, રેલી લઈને અને સરસ મજાની રીલો બનાવી રહ્યા છે। વડાપ્રધાનને સતત 2 દિવસે સોશિયલ મીડિયા પર એક્ટિવ થઈને નિવેદનો આપવા પડી રહ્યા છે। શું લાગે છે જેનઝી આંદોલનની હવે અસરની શરૂઆત થઈ ચૂકી છે? તેઓ કહી રહ્યા છે 5 ટ્રેક કોર્ટમાં કેસ ચલાવવામાં આવશે, દોષિતોને કડક સજા થશે, પણ જ્યારે શિક્ષણ મંત્રીના રાજીનામાની વાત છે ત્યારે તેઓ મગનું નામ મરી નથી પાડી રહી। તો લાગે છે ત્યાં સુધી રેલો પહોંચ્યો છે? જે આ સોશિયલ મીડિયાની તાકાત છે, જે યુવાનોની તાકાત છે, એના લીધે અત્યારે મોદી સાહેબને પણ 2 દિવસથી એને ઇન્સ્ટાગ્રામમાં આવવું પડ્યું અને એના મંત્રીને પણ કીધું છે કે ભાઈ તમે પણ રીલ્સ બનાવો। એટલે પ્રેશર તો આવી ગયું છે, પણ હવે તકલીફમાં એવા છે, એ લોકો સુડી વચ્ચે સોપારી છે। જો રાજીનામું અપાવી દે તો મોદી સરકારનું જે કાંઈ વિકાસ મોડલ ઊભું કર્યું છે, બરાબર, તો એ ફુગામાં હવા નીકળી જાય। એટલે એ અત્યારે ફસાઈ ગયા, શું કરવું? એટલે એ લોકો સમય માંગી રહ્યા છે, ગમે કરીને આ લોકોને બીજી કોઈ લાલચ આપી રહ્યા છે, બરાબર, બીજો રસ્તો કાઢવાનું કહી રહ્યા છે। પણ હવે પ્રેશર એવું જ છે ને આ લોકો બધી પ્રકારની તૈયારીઓ સાથે છે અને હવે એ લોકોને જે લાઠીચાર્જ થયો, જો આ લાઠીચાર્જ ન થયો તો વચલો રસ્તો નીકળી જાત। પણ જે યુવાનો છે, વિદ્યાર્થીઓ, 15-15 વર્ષના જે વિદ્યાર્થીઓ ઉપર જે લાઠીચાર્જ થયો, ફક્ત આ દિલ્હી જંતર મંતર પર જે લોકો આવ્યા છે એને આખા ભારતના અને વિશ્વની અંદર જે ભારતીયો રહે છે એ તમામ લોકો ઉપર અસર થઈ છે અને હવે આ ભારતનું આખું આંદોલન થઈ ગયું છે। ફક્ત આ સીજીપીનું નથી, પણ તમામ ભારતીયોનું આંદોલન થઈ ગયું છે। એટલે પ્રેશર આપશે અને ઇસ્તીફો એમને આપવો જ પડશે। બાકી તો હવે એવું લાગે છે કે મોદી સરકારનું મંત્રીમંડળ અને મોદી સાહેબનું પણ આ લોકો રાજીનામું માંગશે। મારો પ્રશ્ન ડીડી, ગુજરાત એ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ગઢ માનવામાં આવે છે, ત્યાંના યુવાનો પણ નારાજ છે, રોષ વ્યક્ત કરી રહ્યા છે, આપણે વિરોધ પણ જોયો, ને જે રીતે પોલીસ તેમનો અવાજ દબાવી રહી છે, તેમના પર લાઠીઓ વરસાવવામાં આવી રહી છે, ને જે રીતે આ હવે યુવાનો વિફર્યા છે, તો ગુજરાતથી શું અપેક્ષા રાખો છો? ગુજરાતના યુવાનોને શું કહેવા માંગશો દિલ્હીના જંતર મંતર પર? મેં તમને શરૂઆતમાં કીધું કે હું જોવા અને જાણવા જ આવ્યો છું કે દિલ્હીમાં આખા ભારતના જે યુવાનો કેવી રીતે ભેગા થઈને આંદોલન કરે છે। તો આપણે જોયું, જાણ્યું, શીખ્યા છીએ કે હવે ગુજરાતના યુવાનો પણ જાગવું જોઈએ। શાંતિપૂર્ણ રીતે તમારા હક અધિકારની તમે વાત કરી શકો છો,
બંધારણીય તમને અધિકાર છે, કોઈ પણનો વિરોધ તમે કરી શકો છો. હાઈકોર્ટ પણ એવું કહે છે કે ભાઈ તમે કોઈના વિરુદ્ધ જય ભીમના કે કોઈ પણ નારા બોલાવો, વિરોધમાં નારા બોલાવો તો એ કોઈ ગુનો નથી. તો તમે તમારા હક અધિકાર માટે, કોઈ પણ પ્રશ્ન માટે તમને પોલીસ સ્ટેશન જાઓ તો પોલીસ સ્ટેશન સાંભળતા નથી, તો કમિશનર કચેરી કે કલેક્ટર કચેરી કે સરકાર પાસે ગાંધીનગર ગમે ત્યાં તમારે ભેગું તો થવું પડશે. શું કામ કે આ લોકશાહી દેશ છે. લોકશાહીની અંદર જેની પાસે જેટલા માતા છે એ રાજા છે. તો આપણે જ સરકાર છીએ, કોઈ કેબિનેટ મિનિસ્ટર કે પ્રધાનમંત્રી કોઈ ધારાસભ્ય સરકાર નથી. એ તમામ લોકો વેવડદાર છે અને આપણા ટેક્સના પૈસામાંથી એ લોકોને પગાર મળે છે. તો આપણે સરકાર છે, સરકારની શું તાકાત છે એ જોવી હોય તો તમારે જંતર મંતર એકવાર આંટો મારવો પડે. અને ગુજરાતની અંદર પણ હવે માહોલ બની રહ્યો છે, પણ ગુજરાતની અંદર સરકાર પોલીસ દ્વારા લોકોને દબાવી રહ્યા છે. ખાલી ભેગા થાય તો પણ ડિટેન કરે છે, જાહેરનામા બહાર પાડે છે. તો આ સંવિધાન વિરુદ્ધ છે, લોકશાહી વિરુદ્ધ છે. આવું ન ચાલે. એના માટે તાકાતથી ભેગું થવું પડશે. તો જ ગુજરાતની અંદર જે દિલ્હી અંદર ક્રાંતિ થઈ, ગુજરાતની અંદર થશે અને થશે. અને હવે યુવાન જાગી ગયો છે, એટલું જ મારે તમને કહેવું છે. કાકા, તમે પણ ગુજરાતથી આવ્યા છો. જે રીતે વિરોધ ચાલી રહ્યો છે, ઘેરા પ્રત્યાઘાત દેશભરમાં એના પડી રહ્યા છે, શિક્ષણ મંત્રીના રાજીનામાની માંગ પણ ઉઠી છે. કે ખેડૂતોએ પણ અહીંયા આંદોલન કર્યો, 1.5 વર્ષ આંદોલન ચાલ્યું ને પછી સરકાર ઝૂકી ને હવે અહીંયા 24 દિવસથી આંદોલન ઝેન્ઝીઓનું ચાલી રહ્યું છે. તો શું લાગે છે, કંઈક વહેલા કંઈક ડીલ થશે કે કેમ? તમને શું લાગે? મારું નામ રમેશ મુછડિયા છે અને અમે રાજકોટથી, ગુજરાતથી અમે ઘરે કહીને જ નીકળ્યા છીએ કે હવે તો અમે હમ સર પે કફન બાંધ કે ચલે હે. અમારે આ પરિવારના તમામને અમે આશીર્વાદ લઈને નીકળ્યા છે અને અમારી પણ એવી માંગ છે કે આ જે પ્રધાન છે, ધર્મેન્દ્ર પ્રધાન, એમનું રાજીનામું થવું જોઈએ. અને આ જે 25 થી 26 યુવાનો જેમણે આ પેપર જે લીક થતા હોય એમના હિસાબે આ 25 થી 26 યુવાનો અને ભારતના એવા પણ યુવાનો છે જેમણે પણ આપઘાત પણ કર્યો છે. એ 2-5 વર્ષ, 1 વર્ષ તન મહેનત કરતા હોય અને જો આ સરકાર યુવાનોનું ન સાંભળતી હોય તો આ સરકારની હકાલપટ્ટી કરવી જરૂરી છે. ચોક્કસથી આપ જોઈ શકો છો. શું કહેશો આપ પણ ગુજરાતથી? જય ભીમ. મારું કહેવાનું એ છે કે બે દિવસથી અમે લગાતાર અમે અહીંયા ને અહીંયા જઈ ટોટલી વસ્તુમાં નાનાથી મોટા જે કાંઈ રહ્યા એ હંધાય સપોર્ટમાં છે. અને ગુજરાતની જનતાને હું કહેવા માંગુ છું કે આવો જંતર મંતરમાં હંધાય આવો અને જોઉં આ હંધાઈનો મદદ એક આજ સમાજની, આખા સર્વે સમાજની આજે એક મદદ છે. અને આમાં કાંઈ ન થયું તો માનની વારવાનું છે, આપણેથી કાંઈ નથી થવાનું. આપ જોઈ શકો છો કે સૌરાષ્ટ્રના રાજકોટ, ગુજરાતથી દિલ્હીના જંતર મંતર પર યુવાનોને સમર્થન આપવા માટે દલિત સમાજના આગેવાનો પણ અહીંયા પહોંચ્યા છે ને તેઓ દ્વારા પણ જે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા પોતે અડગ છે, રાજીનામું નથી લઈ રહ્યા, તેને લઈને યુવાનોમાં રોષ છે. ને જલ્દીમાં જલ્દી જો રાજીનામું સ્વીકારવામાં નહીં આવે તો આ આંદોલન આગામી સમયમાં મોટું બનશે તે પ્રકારની પણ ચીમકી ઝેન્ઝીઓ દ્વારા ઉચ્ચારવામાં આવી રહી છે. દર્શક મિત્રો, જંતર મંતરથી જોડાયેલા પડે પડના અપડેટો આપના સુધી પહોંચાડતા રહીશું. એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો. મને અને મારા સાથી મિલન ઠક્કરને રજા આપો.